તો બેરીઝના ક્રેનબેરી, બ્લુબેરી આ બધાના બેનિફિટ બહુ જ છે. આ મિક્સ ફ્રૂટ છે, આ રોઝબેરી છે, એની બાજુમાં બ્લુબેરી છે. હવે મેઇન આપણો કાજુની જે પેસ્ટ છે એ રેડી થઈ ગઈ. હવે એ પેસ્ટ રેડી થઈ ગઈ પછી એને શેકવામાં આવશે. કંઈક આર્ટિફિશિયલ કલર નાખેલો ના, આપણે કોઈ પણ ફ્લેવરમાં કોઈ પણ જાતનું આર્ટિફિશિયલ કલર, ફ્લેવર, એસેન્સ, પ્રિઝર્વેટિવ કશું જ વાપરતા નથી. 100% નેચરલ જ બનાવીએ. એ 10 ફ્લેવરનું આપણે વડોદરા કોર્પોરેશનની પબ્લિક હેલ્થ લેબોરેટરી છે. કાજુ કતરીનો ત્યાં આગળ સેમ્પલ ટેસ્ટ લેબોરેટરીમાં આપ્યો હતો અને 10 ફ્લેવર આપણી સેમ્પલ પાસ થઈ ગયેલા છે. એટલે કોઈ પણ વસ્તુ અંદર મિક્સિંગ કરેલી નથી એનું આ સર્ટિફિકેટ છે. આવું 10 ફ્લેવરનું મારી પાસે છે. હું તમને બતાવું છું કે મારી પાસે 10 ફ્લેવરનું આ રીતે. એટલે તમે બિંદાસ ખાઓ, બેરીઝના ટેસ્ટ સાથે તમે કાજુ કતરી એન્જોય કરો. ઓલ ઓવર ધ ઇન્ડિયા ઘરે બેઠા તમે ડિલિવરી લઈ શકો છો. રક્ષાબંધનનો તહેવાર આવે છે. હવે કેવું છે કે તહેવારોની સિઝન ચાલુ થઈ જાય. કાજુ કતરી બનાવતા કેટલો ટાઈમ લાગશે? 6 થી 8 કલાક જેવું થઈ જાય. 6 થી 8 કલાક લાગશે. એટલે આજનો વિડીયો એવું સમજો કે 6 થી 8 કલાક શૂટ કરતા જશે. જોજો વિડીયો, બહુ મહેનતથી બને છે વિડીયો. મારો જે ઇન્ટેન્સ એ છે કે તમે ખાઓ તો સારું ખાઓ. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે જોરદાર વિડીયોમાં. જય જલારામ ફરસાણ હાઉસ, દાંડિયા બજાર, વડોદરા. દાંડિયા બજાર 4 રસ્તા તમને દેખાતું હશે. ઇટ્સ અ લેન્ડમાર્ક છે. દાંડિયા બજાર 4 રસ્તાની એક્ઝેક્ટ બાજુમાં જય જલારામ ફરસાણ. વડોદરાના લોકલ લોકો છે એ તો જાણે જ છે કે અહીંયા કઈ કઈ વસ્તુ મળે છે. ફરસાણ છે એટલે ફરસાણની તો બધી વસ્તુ મળે જ છે. ખાસ તો કાજુ કતરી. રક્ષાબંધન આવે છે તો એવું સમજો કે કાજુ કતરીના અહીંયા 10 ફ્લેવર મળે છે. અને 10 ફ્લેવર એટલે બેરીઝ બેઝ આખા કાજુ કતરી જે બને છે એમાં બેઝ કાજુનો હોય છે અને અંદર બેરીઝ નાખવામાં આવે છે. હવે બેરીઝના તો તમને ફાયદા ખબર જ છે કે કેવા હોય છે. આ જગ્યાએથી ઓલ ઓવર ઇન્ડિયામાં તમે બધે જ કુરિયર લઈ શકો છો ઘરે બેઠા. વિડીયોમાં આપણે કાજુ કતરીની આખી મેકિંગ પ્રોસિજર જોઈશું. કાજુ કતરી બનતા આશરે 6 થી 8 કલાકનો સમય લાગે છે. કેમ છો ધવલભાઈ? બસ ફાઇન. મજામાં જીગરભાઈ? લાસ્ટ ટાઈમ જે વિડીયો બનાવ્યો હતો એનો રિસ્પોન્સ કેવો રહ્યો હતો? પહેલા તમે જોયું જ હશે ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક ઉપર બધાની કોમેન્ટ્સ કેવી આવી. મને તો બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. વડોદરાના જે જૂના લોકો હતા ને, વડોદરાના જે જૂના લોકો હતા અને વડોદરાના જે લોકલાઇટ પહેલા હતા એ લોકો તો અત્યારે એનઆરઆઈ બધા આઉટ ઓફ ઇન્ડિયા છે. એ લોકો બધાને ખાસ કરીને મને ડીએમ આવ્યા હતા કે વડોદરામાં આ જે જગ્યા છે જલારામ, જય જલારામ ફરસાણ હાઉસ, દાંડિયા બજાર, કે અમે જ્યારે નાના હતા ને એ ટાઈમ પર અમે આમની આ વસ્તુ ખાતા હતા, એ ટાઈમ પર અમે આમનું આ વસ્તુ ખાતા હતા. તો એ લોકોની યાદગીરી પણ જોડાયેલી છે. અને વડોદરાના લોકલ લોકોને તો ખબર જ છે કે આ જગ્યાએ વસ્તુ કેટલી ક્વોલિટીવાળી મળે છે. તો ધવલભાઈ, સૌથી પહેલી તમારી જે મેઇન પ્રોડક્ટ છે એ કહેજો. મેઇન પ્રોડક્ટ તો આપણે જે લાસ્ટ વિડીયોમાં બતાવી હતી, આપણા વણેલા ગાંઠિયા છે, માખણિયા ગાંઠિયા છે, મસાલા પાપડી છે, મોડી પાપડી છે, અને એ પણ શુદ્ધ સિંગ તેલમાંથી. બધું આપણે ગુલાબ સિંગ તેલમાંથી જ બનાવીએ છીએ. આજે સાચું કહું તો એવું સમજો કે વડોદરામાં 500-700 હજાર દુકાનો હશે ફરસાણની, પણ જે શુદ્ધ સિંગ તેલમાં બનાવે છે ને મેં બહુ જ ઓછી જોઈ છે. બહુ જ ઓછી છે, પણ બહુ ઓછી. હા, અને એમાંથી તમારી એક છે કે જે ખાસ કરીને પાપડી, અને પાપડી તમે ઘરે બેઠા મંગાવશો ને તો પણ એવું સમજો કે એટલું વ્યવસ્થિત રીતે પેકિંગ આવશે પાપડીનું બી. બોમ્બે, પુના, બેંગ્લોર સુધી આપણે તમારા લાસ્ટ વિડીયો આપણે શૂટ કર્યો હતો ત્યારે આપણે કુરિયર કર્યા છે. બરાબર છે. અને બીજું કે અહીંયા 365 દિવસ રસ મળે છે, કેરીનો રસ, કેસર કેરીનો રસ 365 દિવસ મળે છે. ઠીક છે, રસ કુરિયર ના થાય, રસ તો હોય તો તમને લોકોને ખ્યાલ જ છે. વડોદરાના લોકલ લોકો છે તો અહીંયા ફિઝિકલી આવીને થઈ જશે. કાજુ કતરી જે તમારી મેઇન જે પ્રોડક્ટ છે કાજુ કતરી. મારા વિડીયોમાં તો હું ફર્સ્ટ ટાઈમ કવર કરું છું કે કાજુ કતરીની 10 ફ્લેવર અને 10 ફ્લેવર ટોટલી ડિફરન્ટ ઓલ ઓવર ઇન્ડિયા આ જગ્યાએથી, એટલે કે એમના પ્રોડક્શન હાઉસથી ડિલિવર થઈ જશે ઘરે બેઠા. અને અત્યારે માર્કેટમાં ધવલભાઈ હું જોઉં છું, હું પોતે પર્સનલી જાઉં છું મીઠાઈની દુકાનમાં તો 500 થી 600 રૂપિયા કિલો કાજુ કતરી મળે છે. અને કાજુનો ભાવ અત્યારે 800-850 રૂપિયા છે. તો એ શું વસ્તુ વેચાતી હશે? દરેકની પોતપોતાની બનાવવાની અલગ અલગ મેથડ હોય છે. કોઈ શું યુઝ કરે છે, કોઈ નહીં. એ અમારાથી ના કહેવાય કે કોણ કેવી રીતે બનાવે છે. સમજવાવાળા લોકો સમજી શકે છે કે જ્યારે 800 રૂપિયા કાજુનો ભાવ છે તો કાજુ કતરી 500-600 રૂપિયામાં કેવી રીતે વેચાય છે. સાચી વાત છે. મારો જે ઇન્ટેન્સ એ છે કે તમે ખાવ તો સારું ખાવ. માર્કેટમાં અત્યારે ઘણું બધું મિક્સિંગ મળે છે અને ન્યૂઝમાં એટલું બધું આવે છે ને તમને લોકોને ખ્યાલ છે.
ચલો આપણે જઈશું, વધારે ટાઈમ નહીં લઈએ, વ્યવસ્થિત રીતે કવર કરીશું, ટોટલ મેકિંગ પ્રોસિજર બતાવીશું ને એમની કાજુ કતરીની 10 ફ્લેવર છે ને આપણે ટેસ્ટિંગ પણ કરીશું. અને અત્યારે જે પ્રિપેરેશન ચાલે છે એ કાજુ કતરીનું છે ને? હા, આ કાજુ પીસાઈ રહ્યા છે. કાજુને પહેલાં 4 પાણીથી વોશ કરવામાં આવે છે. સૌ પ્રથમ તો એને 2 કલાક પલાળવામાં આવે છે. કાજુને 2 કલાક સુધી પલાળવામાં આવે છે. હા, 2 કલાક પલાળ્યા પછી એને 3 થી 4 વખત પાણીથી ધોવા પડે છે. પલાળી 2 કલાક પલાળ્યા પછી 3 થી 4 કલાક સુધી 3 થી 4 વખત સુધી પાણીમાં ધોવામાં આવે છે. અલગ પાણીમાં, અલગ અલગ સાફ પાણીથી એને, એટલે ઉપર કચરો ડસ્ટ કંઈ પણ હોય બધું એકદમ પ્રોપર ક્લિયર થઈ જાય છે. અને પછી એને આ ઘંટીની અંદર આવી રીતે પીસવામાં આવે છે. બરાબર. પેસ્ટ બન્યા પછી કાજુને શેકવાના હોય છે. ઓકે. અને અહીંયા અત્યારે જે તમે પ્રિપેરેશન કરી છે, ખાસ તો અલગ ટાઈપના બધી બેરીઝ છે, બધા ફ્રૂટ્સ છે. જો પહેલું છે ગ્રીન કીવી છે, આ મેંગો છે, આ મિક્સ ફ્રૂટ છે, એક ક્રેનબેરી છે, આ રોઝબેરી છે, એની બાજુમાં બ્લ્યુબેરી છે, આ સ્ટ્રોબેરી છે, આ બ્લેકબેરી છે. બરાબર. આ બધી બેરીઝમાંથી આપણે કાજુ કતરી મેકિંગ કરતા હોઈએ. ઓકે, બધી બેરીઝમાંથી જાય છે. તો અમુક લોકોને એવું હોય કે ભાઈ આમાં કંઈક આર્ટિફિશિયલ કલર નાખેલો હોય, ના, આપણે કોઈ પણ ફ્લેવરમાં કોઈ પણ જાતનું આર્ટિફિશિયલ કલર, ફ્લેવર, એસેન્સ, પ્રિઝર્વેટિવ કશું જ વાપરતા નથી. 100% નેચરલ જ બનાવીએ છીએ. બરાબર. હવે અત્યારે કાજુનો ભાવ કેટલો છે? તમે જે હોલસેલ ભાવે જે લો છો ને? કાજુનો ભાવ આ વર્ષે થોડો હાઈ રહ્યો છે. જે ગયા વર્ષે 600-650 રૂપિયા કિલો કાજુ હતા ગયા વર્ષે તે આ વર્ષે 800 થી 850 રૂપિયા કિલો છે. ગયા વર્ષે પણ 880-900 રૂપિયા કિલો વેચાતી હતી. જે આ વર્ષે 1000 થી 1100 રૂપિયા સુધી વ્હાઈટ કાજુ કતરી વેચાશે. બરાબર છે. આપણે જે કેસર કાજુ કતરી બનાવીએ છીએ, કેસરનો ભાવ લાસ્ટ ટાઈમ 2.5 લાખ રૂપિયા એટલે 125 રૂપિયા ગ્રામનો ભાવ હતો. જે આ વર્ષે 225 રૂપિયા 225 રૂપિયા થઈ ગયો છે. ઓહો. એટલે 1400 થી 1500 રૂપિયા સારી કેસર કતરી વેચાશે આ વર્ષે. બરાબર છે. હા, બજારમાં તો કેવું છે ભાઈ, ભેળસેળ કરીને. હા, એટલે એ લોકો શું વેપારી, એ લોકોના પ્રોફિટ માર્જિનમાં જોતા હોય. એટલે તમને લોકોને પણ જે વ્યુઅર્સ છે એ લોકો પણ સ્માર્ટ છે, એ લોકો પણ માર્કેટમાં જુએ છે કે કાજુ કતરી 500 થી 600 રૂપિયા કિલોમાં વેચાય છે. 850-900 રૂપિયા જો કાજુનો ભાવ છે તો એનાથી ઓછી કાજુ કતરી વેચી જ ના શકાય. સાચી વાત છે. તો કદાચ એ શું વેચતા હોય તો આપણને આઈડિયા ના હોય, પણ આ જગ્યાએ તમે એકદમ પ્યોર કાજુ કતરી વેચો. 100% પ્યોર. મારી પાસે એના સર્ટિફિકેટ પણ છે. આપણે હમણાં દુકાને જઈશું ત્યારે હું તમને બતાવીશ. અહીંયા કોર્પોરેશનની લેબોરેટરીમાં આપણે બધી જ ફ્લેવરના, વ્હાઇટ ફ્લેવરના, કારણ કે આપણા કસ્ટમર 80% જૈન કસ્ટમર છે. ઓહો. એ લોકો વરખ એવોઇડ જ કરે છે. એટલે આપણે ફ્લેવરવાળી એક પણ કાજુ કતરીમાં વરખ નથી વાપરતા. ખાલી વ્હાઇટ અને કેસરમાં જ વાપરીએ છીએ. એ બી કસ્ટમર ના પાડે તો આપણે ઉપર પિસ્તાનું ટોપિંગ પણ કરી આપીએ છીએ. હવે મેઇન આપણો કાજુની જે પેસ્ટ છે એ રેડી થઈ ગઈ. હવે એ પેસ્ટ રેડી થઈ ગઈ પછી એને શેકવામાં આવશે. અને કેટલો ટાઈમ શેકવામાં આવે એને? 1 કલાક સુધી શેકવી પડે છે. 1 કલાક સુધી એને શેકવી પડે. અચ્છા, એ શેકતા જ બધું ખાંડ ને બધી વસ્તુ એમાં ખાલી ખાંડ જ આવે, બીજું કશું આવે જ નહીં. ઓકે. કાજુ અને ખાંડ. પાર્સલ મંગાવે છે હા, તો કેટલો ટાઈમ સુધી સારી રહે? અને એને ફ્રીજમાં રાખવાની કે પછી બહાર રાખવાની? ના, એને બહાર જ રાખવાની છે. 1 મહિના સુધી આપણી કાજુ કતરીને કશું જ થતું નથી. આપણે એટલા માટે જ આટલી સારી એની શેકાઈ કરીએ છીએ. બરાબર. હા, બહારગામ પણ કોઈ મંગાવે છે, આપણે એ રીતનું પેકિંગ કરીને એમને મોકલીએ છીએ કે 1 મહિના સુધી બહાર રાખશે તો પણ આપણી કાજુ કતરી ખરાબ નહીં થાય. વાહ. એટલે એમાં એમએપી પેકિંગ ને એવું કંઈ નહીં ને? આપણે નોર્મલ પેકિંગ જ કરીએ છીએ, એમએપી પેકિંગ નથી કરતા આપણે. બરાબર. છતાં પણ 1 મહિના સુધીની તમે સેલ્ફ લાઈફ 1 મહિના સુધી આપીએ છીએ આપણે. કાજુ કતરી જે હતી, જે મેઇન બેઝ છે ને, એ બેઝ આપણો રેડી થઈ ગયો છે. બેઝ રેડી થઈ ગયો. પછી આપણે એમાં જે બી ફ્રૂટ નાખવું હોય એ ફ્રૂટ નાખી અને આપણે એની ફ્લેવર બનાવતા હોઈએ છીએ. એટલે પહેલી જે આપણે કીવી બનાવી છે, આ કીવીની કાજુ કતરી છે. ગ્રીન કીવી જે આપણે તમને બતાવ્યું પહેલા વિડીયોમાં, જે આપણે બેરીઝ અંદર નાખીએ છીએ. હા, એ આ ગ્રીન કીવીની છે. ઓકે. આ અત્યારે વણી રહ્યા છે. અડધો કલાક પછી આને કટ કરવામાં આવશે. અને બાજુમાં જે છે એ મેંગોની છે. એ મેંગોની છે. હા. ઓકે. રિયલ જે આપણે હાફૂસ મેંગો આવતો હોય છે ને, આપણે એના પીસીસ યુઝ કરતા હોય છે આની અંદર. તમને દેખાતા હશે, જો નાના જે પીસ દેખાય છે ને, એ બધા મેંગોના જ છે. તમે ખાશો એટલે તમને એની ફીલ આવશે. ડ્રાય કરેલા છે પણ ડ્રાય કરેલા છે. સારો એવો લાગશે. દરેક ફ્લેવરમાં, દરેક બાઇટમાં તમને એનો પીસ, એની ફિલિંગ તમને આવશે કે મેં આ વસ્તુ અંદર ખાધી. આ ફ્રૂટ એન્ડ નટ છે. આમાં ચોકલેટ પાવડરનો યુઝ થાય છે. એની સાથે કાજુ, બદામ, પિસ્તા અને મિક્સ ફ્રૂટ જે તમને મેં પહેલાં બતાવ્યા, બધા જ ફ્રૂટ આની અંદર આવે. સાથે કાજુ બદામ. આ તમે જોયું હશે કેડબરીની ડેરી મિલ્કની ફ્રૂટ એન્ડ નટ ચોકલેટ આવે છે. બસ એના જેવી મેકિંગ કરી છે આપણે. બરાબર. અને બહુ સરસ લાગે છે આ ટેસ્ટમાં. મેઇન બેઝ છે તે કાજુનો રહેશે. મેઇન બેઝ તો બધામાં જ કાજુનો રહેશે. કાજુ સિવાય કોઈ વસ્તુમાં કોઈ બેઝ છે જ નહીં. મેઇન બેઝ બધામાં કાજુનો જ છે. બધાની અલગ અલગ ડિફરન્ટ ફ્લેવર બનાવી છે આપણે.
મેં તો છે ને ફર્સ્ટ ટાઈમ નાના છોકરાઓને બહુ ભાવતી હોય છે. હા સાચી વાત છે. હા. અને ઇવન નાના છોકરાને ચોકલેટ વાળી તો ભાવે જ છે અને એવું કે બીજું જે બેરીઝ વાળી તમારી જેટલી બી ફ્લેવર છે ને હા. એ બધી જ મોસ્ટ ઓફ નાના છોકરાને ભાવે. નાના છોકરાને બી ભાવે, મોટાને બી ભાવે. યંગસ્ટરને બી ભાવે. હા, કેમ અને કે બેરીઝના આજકાલના- બેનિફિટ પણ બહુ છે. હા, યંગસ્ટરને બધાને ખબર છે કે બેરીઝના કેટલા બેનિફિટ છે. લોકોને એટલું તો ખ્યાલ છે કે કાજુનો શું બેનિફિટ છે, કાજુ ખાવાથી કેટલો ફાયદો થાય, બદામ ખાવાથી, અંજીર ખાવાથી કેટલો ફાયદો થાય, તો એટલો જ ફાયદો બેરીઝ ખાવાથી થાય છે. ક્રેનબેરી છે, હા. તમે ગૂગલ પર બી સર્ચ કર્યું હશે. બરાબર છે. પછી આ બી એ ટાઈપમાં છે, ચોકલેટ ટાઈપમાં જ, પણ આ આપણે કેરેમલ ફ્લેવરનો યુઝ કર્યો છે આની અંદર. Caramel જે 5 flavor સ્ટારની ની અંદર કાજુ આવે છે કતરી. કેરેમલ ફ્લેવર, વાહ. આપણે એનો યુઝ કર્યો છે. અને કેરેમલ સોસ પણ આપણે બહારથી નથી લાવતા, આપણે પોતે જ બનાવીએ છીએ. એક વખત આપણું બેઝ રેડી થઈ જાય કાજુ કતરીનો વ્હાઈટ, પછી આપણે જે પણ ફ્લેવર કરવી હોય તે આપણે અલગ અલગ કરી શકીએ છીએ. આપણી પાસે અત્યારે 10 ફ્લેવર છે. 4 ફ્લેવર મેં પહેલાં બતાવી, આ 5મો ફ્લેવર છે, આ ક્રેનબેરી ફ્લેવર છે. ક્રેનબેરી. હા, આમાં ક્રેનબેરીના નાના નાના પીસ કરીને નાખ્યા છે. યસ, દેખાય જ છે બધાને. હા, આ ક્રેનબેરીની કિંમત આશરે લગભગ 1000 થી 1100 રૂપિયા કિલોની છે. બેરીઝની કિંમત બેરીઝની કિંમત. બેરીઝની કિંમત Okay. 1000 થી 1100 રૂપિયા બજારમાં વેચાય છે. અને જે પેલી બ્લ્યુબેરી છે એ બ્લ્યુબેરી 1500 થી 1600 રૂપિયા કિલોના ભાવે મળે છે. તો એવું સમજો કે આટલું મોંઘું 1500 થી 1600 રૂપિયાની બ્લૂબેરી બજારમાં મળે છે હા. અને 700 થી 800 રૂપિયા કિલો, 850 રૂપિયા કિલો બજારમાં હોલસેલ ભાવે 1 કિલોનો કાજુનો રેટ છે. હા. તો 1 કિલો કાજુનો રેટ 800 થી 850 રૂપિયા ચાલે છે અત્યારે. અને બ્લૂબેરીનો રેટ બધા જ ફ્રૂટ લગભગ 800 થી 1000 રૂપિયા કિલોની નીચેના કોઈ ફ્રૂટ મળતા જ નથી. 1600 થી 1700 રૂપિયાનું તો ખાલી મટીરિયલ જ તમારે યુઝ થાય છે પર કિલો. આ જુઓ, આ બ્લ્યુબેરી કાજુ કતરી છે, તમે એનો કલર જોઈ શકો છો. યસ, એકદમ પરફેક્ટ કલર છે બ્લૂબેરીનો, જે આમ ડાર્ક બ્લુ ટાઈપનો જે કલર હોય ને એ જ રીતનો કલર છે. આપણે જે 10 ફ્લેવર બનાવી છે કાજુ કતરીની, હા. એ 10 ફ્લેવરનું આપણે વડોદરા કોર્પોરેશનની પબ્લિક હેલ્થ લેબોરેટરી છે. કાજુ કતરીનો ત્યાં આગળ સેમ્પલ ટેસ્ટ લેબોરેટરીમાં આપ્યો હતો અને 10 ફ્લેવર આપણી સેમ્પલ પાસ થઈ ગયેલા છે. એટલે કોઈ પણ વસ્તુ અંદર મિક્સિંગ કરેલી નથી, એનું આ સર્ટિફિકેટ છે. ઓકે, તો અહીંયા તમે જુઓ છો ને, કાજુ કતરીના 10 અલગ અલગ ફ્લેવર છે અને એક રેગ્યુલર ફ્લેવર અને બીજો કેસર ફ્લેવર. જે રેગ્યુલર હોય છે કેસર, એ તો છે બે કોમન, એ તો વર્ષોથી ચાલતા જ આવે છે. અને બીજા આ 10 ફ્લેવર, એટલે ટોટલ 12 ફ્લેવર મળે છે રેગ્યુલરની સાથે. તો જે 10 યુનિક ફ્લેવર છે ને, તો આત્મીયભાઈ સૌથી પહેલાં તમે ફ્લેવર કહેજો કે કઈ કઈ ફ્લેવર છે. અહીંથી શરૂઆત કરીએ તો આ મેંગો છે, હા. આ સ્ટ્રોબેરી છે, આ મિક્સ ફ્રૂટ છે, આ ફ્રૂટ એન્ડ નટ છે, આ કીવી છે, આ કેરેમલ છે, ક્રેનબેરી છે, આ છે રોઝબેરી છે, આ છે બ્લૂબેરી છે અને આ પાન ફ્લેવરની છે. આ ક્રેનબેરી. ઓકે, તો હું ચાલુ કરું છું. આ છે ક્રેનબેરી છે. ક્રેનબેરીનો તમે ટેક્સચર જુઓ, પાન ફ્લેવર. પાન ફ્લેવર, ક્રેનબેરી ફ્લેવર. ખાસ કરીને કોઈ પણ પ્રકારના કલર, એસેન્સ કે ફ્લેવર્સ વગરની રિયલ કાજુ કતરી. કાજુના બેઝનો જે ટેસ્ટ આવે ને, શેકેલા કાજુનો બેઝ, એનો ટેસ્ટ 50% અને 50% ક્રેનબેરી. આમાં એવું બી નથી કે કાજુના બેઝનો જે ટેસ્ટ લાગે 80% લાગે ને 20% બેરીઝ નાખી, એવું નથી. 50%નો તમને રેશિયો લાગશે. આ છે કેરેમલ છે ને? કેરેમલ. આ કેરેમલ છે. અને આત્મીયભાઈ તમે લેશો મેંગો. મેંગો. 5 સ્ટારને અને મીઠાઈનું એક કોમ્બિનેશન હોય ને, એ રીતનો ટેસ્ટ છે. 5 સ્ટાર ચોકલેટની સાથે મીઠાઈનું કોમ્બિનેશન. તો હું લઉં છું આ બ્લૂબેરી. આ છે સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી. ખરેખર બેરીઝનો તમને ટેસ્ટ લાગશે. આગળ તમને કીધું 50% બેરીઝ અને 50% કાજુના બેઝ સાથેનો ફ્લેવર બહુ જોરદાર છે. અને પાછા એ જે 10 ફ્લેવર છે ને, 10 ફ્લેવરના તમને સર્ટિફિકેટ વિડીયોમાં બતાવ્યા, અપ્રૂવ કરેલા BMCએ. એટલે તમે બિંદાસ ખાઓ, બેરીઝના ટેસ્ટ સાથે તમે કાજુ કતરી એન્જોય કરો. ક્વોલિટી તો એક નંબર જ કહી શકીએ. બાકીની કોઈક ડિટેલ ઇન્ફોર્મેશન જોઈતી હોય, સ્ક્રીનની ઉપર તો નંબર રિફ્લેક્ટ થાય જ છે. ઓલ ઓવર ધ ઇન્ડિયા ઘરે બેઠા તમે ડિલિવરી લઈ શકો છો. રક્ષાબંધનનો તહેવાર આવે છે. હવે કેવું છે કે તહેવારોની સિઝન ચાલુ થઈ છે. સ્ટાર્ટિંગ રક્ષાબંધનથી થાય છે. વેરાયટીઝ ઓફ મીઠાઈ તમને અવેલેબલ છે. બાકી કેરીનો રસ અહીંયા 365 દિવસ મળે છે. પાર્સલ જોઈતું હોય તો તમને કાજુ કતરી મળી જશે ઓલ ઓવર ધ ઇન્ડિયા. બાકીની કોઈક ડિટેલ ઇન્ફોર્મેશન જોઈતી હોય, સ્ક્રીનની ઉપર નંબર રિફ્લેક્ટ થાય છે, કોન્ટેક્ટ કરીને બાકીની ઇન્ફોર્મેશન લઈ શકો. ચાલો, તો આ સાથે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય.